છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા પંચાયતની ચૂંટણીમાં શૌચાલય મુદ્દે વિવાદ સર્જાયો છે। નાખલ બેઠક પર આમ આદમી પાર્ટીની ઉમેદવાર અંજુલાબેન રાઠવા અને ભાજપની ઉમેદવાર હિરલ રાઠવાએ ઉમેદવારી નોંધાવી હતી। ભાજપના આગેવાનો અને ઉમેદવારોએ ચૂંટણી અધિકારીને રજૂઆત કરી હતી કે આપ ઉમેદવારના ઘરે શૌચાલય ન હોવાથી નિયમ મુજબ ઉમેદવારી પત્ર રદ કરવો જોઈએ। ચૂંટણી અધિકારીએ સ્થળ પર જઈ ચકાસણી કરતા શૌચાલય હોવાનું જણાયું અને ઉમેદવારી પત્ર માન્ય રાખ્યું। બીજી તરફ ભાજપ આગેવાનોએ સ્થળ પર જ ચકાસણી કરી દાવો કર્યો કે ઉમેદવાર પાસે શૌચાલય નથી અને જે શૌચાલય બતાવવામાં આવ્યું છે તે દૂરનું છે, તેમનું નથી। આ મુદ્દે બંને પક્ષ વચ્ચે તીવ્ર વિવાદ સર્જાયો છે। આજે અંજુલાબેન ચિંડિયાભાઈ એમને શૌચાલય નથી તો અમને સંતોષ ના થયો એટલે અમે રૂબરૂ જઈને સ્થળ ઉપર ખાતરી કરી અને રૂબરૂ ખાતરી કરતાં ખરેખર શૌચાલય ચાલુ હાલતમાં છે અને એ લોકો વાપરે છે। ઉમેદવાર જે છે આપ પાર્ટીના છે। જે અમારે ઉમેદવાર આપનો જે ઉમેદવાર છે એના કાકાનું મકાન છે, એના મકાનની દૂર શૌચાલય છે, એના કાકાનું છે અને જે આપના ઉમેદવાર છે એ કે આ શૌચાલય મારું છે। તો પછી અમે અમારી જાતે પણ અમે વિડીયો ઉતાર્યો, અમે તપાસ પણ કરી, પહેલે જ કરેલી, આજે પણ કરી, તો એના ઘર પાસે શૌચાલય છે નથી।